નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના શિક્ષક અર્પણ વિદ્યાસંકુલમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉ 4 વિડીયો જોઈ ચૂક્યા છીએ. પાઠ 17 ન્યાયતંત્ર. આ પાઠના આપણે 4 વિડીયો જોઈ ચૂક્યા છીએ, જેમાં આપણે તાલુકા અદાલત અને જિલ્લા અદાલત એ સિવાય તાબાની અદાલતો વિશે માહિતી મેળવી હતી. આ વિડીયોમાં આપણે જોઈશું વડી અદાલત વિશે ટૂંક નોંધ જણાવો, જેમાં વડી અદાલતના કાર્ય અને એની સત્તા વિશે પણ આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રશ્ન છે વડી અદાલત વિશે ટૂંક નોંધ જણાવો. આપણને જિલ્લા અદાલત અને તાલુકા અદાલત વિશે માહિતી છે જ કે ભાઈ તાલુકામાં આવેલી અદાલતને તાલુકા અદાલત કહે છે, જિલ્લામાં આવેલી અદાલતને જિલ્લા અદાલત કહે છે. એવી રીતે વડી અદાલત તો દરેક રાજ્યમાં એક વડી અદાલત આવેલી હોય છે. દરેક રાજ્યમાં જે સૌથી મોટી અદાલત હોય છે તેને વડી અદાલત કહે છે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. વડી અદાલતમાં તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે. વડી અદાલત શું કામ કરે છે? તો વડી અદાલત તેની તાબાની એટલે કે વડી અદાલતની નીચે જે આવેલી અદાલતો છે, જેમ કે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત, તો નીચે આવેલી અદાલતો એટલે કે તાબાની અદાલતો અને એની ઉપર આવેલી એટલે કે સર્વોચ્ચ અદાલતને જોડતી કડી કોણ છે? વડી અદાલત છે. વડી અદાલત શું કામ કરે છે? તો તે કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું કાર્ય કરે છે. વડી અદાલત કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક જ વડી અદાલત હોય. એક રાજ્યમાં 2, 3થી એટલી બધી વડી અદાલત ન હોય. દરેક રાજ્યમાં હંમેશા એક જ વડી અદાલત હોય છે. પરંતુ આપણા દેશમાં, ભારત દેશના પૂર્વોત્તર રાજ્યો, અમુક રાજ્યો એવા છે કે જ્યાં 2 કે 3 રાજ્યની વચ્ચે એક વડી અદાલત આવેલી છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડ અને ત્રિપુરા. આ 7 રાજ્યો એવા છે જેને ભેગા કરીને જેની વચ્ચે ફક્ત એક જ વડી અદાલત આવેલી છે. એ સિવાય પંજાબ અને હરિયાણા રાજ્યની વચ્ચે પણ એક વડી અદાલત આવેલી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની વચ્ચે પણ એક જ વડી અદાલત આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્ન થાય કે વડી અદાલતના જે ન્યાયાધીશ છે એમને નોકરી કોણ આપતું હશે? એમની નિમણૂક કોણ કરતું હશે? તો આ જ ટૂંકમાં આપણે આગળ વધીને લખવાનું કે વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આપણા દેશના રાષ્ટ્રપતિ છે એ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. તે કોની સાથે? તો સર્વોચ્ચ અદાલતના જે વરિષ્ઠ ન્યાયાધીશ હોય છે, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને જે તે રાજ્યના રાજ્યપાલ એમની સાથે ચર્ચા વિચારણા અને મંત્રણા કરીને આપણા દેશના રાષ્ટ્રપતિ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. બધી જ વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. જરૂરી નથી કે દરેક વડી અદાલતમાં, બધી અદાલતમાં સરખા જ ન્યાયાધીશ હોય. ગુજરાતમાં 5 ન્યાયાધીશ છે તો મહારાષ્ટ્રમાં પણ 5 જ ન્યાયાધીશ હોય. બંગાળની અંદર વડી અદાલત છે તો ત્યાં પણ 5 ન્યાયાધીશ હોય. ના, જરૂરી નથી. અલગ અલગ રાજ્ય પ્રમાણે વડી અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા એક સરખી હોતી નથી, અલગ અલગ હોય છે. વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ, જે વ્યક્તિને ન્યાયાધીશ તરીકે પસંદ કરવામાં આવે છે, એ વ્યક્તિ જ્યારે પોતાનો હોદ્દો સંભાળે છે, પોતાની ન્યાયાધીશની ખુરશી પર બેસે છે, તે પહેલાં તે રાજ્યના રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના જે વરિષ્ઠ ન્યાયાધીશ હતા તેમની સામે ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લઈ શું કરે છે? પરિપત્ર ઉપર સહી કરે છે. વડી અદાલતમાં દરેક વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. વડી અદાલતની અંદર આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નથી. જરૂરી નથી કે ત્યાં આગળ ફરિયાદી અને જેને ફરિયાદ કરી છે એ અને જેની પર ફરિયાદ કરવામાં આવી છે હાજર રહે. ફક્ત વકીલો જ ત્યાં દલીલ કરે છે. જરૂર જણાય તો જ ફરિયાદી કે આરોપીને
હાજર કરવામાં આવે છે. વડી અદાલતમાં અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં કઈ વસ્તુનો અથવા કઈ બાબતનો સમાવેશ થાય છે? તો અહીં લખવાનું અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વડી અદાલતની આ ટૂંક નોંધ જોઈ. એમાં આપણે ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. તે તાબાની અદાલત અને સર્વોચ્ચ અદાલતને જોડવાનું કામ કરે છે. દરેક રાજ્યમાં એક જ વડી અદાલત હોય છે, પરંતુ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં શું થાય છે? અમુક રાજ્યો ભેગા કરીને બધાની વચ્ચે એક જ વડી અદાલત છે. ઉદાહરણ તરીકે અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ. એ સિવાય હરિયાણા અને પંજાબમાં બંને વચ્ચે એક વડી અદાલત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં એક વડી અદાલત. વડી અદાલતની ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો દેશના રાષ્ટ્રપતિ. કોની સાથે ચર્ચા વિચારણા કરીને? તો લખવાનું સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલની સાથે મંત્રણા કરીને ન્યાયાધીશની નિમણૂક કરે છે. જ્યારે આ ન્યાયાધીશો પોતાનો હોદ્દો સંભાળે છે એ પહેલાં તેમને ગુપ્તતાની પ્રતિજ્ઞા અથવા તો શપથ લેવા પડે છે અને પરિપત્ર પર સહી કરે છે. વડી અદાલતના બધા જ વ્યવહારો અંગ્રેજી ભાષામાં હોય છે. એ સિવાય જરૂરી નથી કે વડી અદાલતમાં આરોપી અને ફરિયાદી હાજર રહે. વકીલો જ દલીલ કરે છે અને કેસ આગળ વધારે છે. વડી અદાલતના અધિકાર ક્ષેત્રની અંદર મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ વડી અદાલતની સત્તા અને કાર્યો આપણી ટૂંક નોંધ જોઈ. હવે તમને અલગ પ્રશ્ન પૂછાય કે વડી અદાલતના સત્તા અને કાર્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં લખવાનું કે વડી અદાલત છે એ દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવા સાંભળીને ન્યાય આપે છે. વડી અદાલત કયા કયા પ્રકારના દાવાને સાંભળીને ન્યાય આપે છે? તો દીવાની, ફોજદારી અને મહેસૂલી. એ સિવાય અહીં લખ્યું છે કે ભાઈ કલમ 226 અનુસાર જે તે રાજ્યની વડી અદાલત, કલમ 226 અનુસાર જે તે રાજ્યની વડી અદાલત છે એ મૂળભૂત હકના રક્ષણની બાબતમાં, જે તે રાજ્યના નાગરિકોના મૂળભૂત હકના રક્ષણની બાબતમાં નવા આદેશો અને હુકમો જારી કરવાની સત્તા ધરાવે છે. નવા આદેશો અને હુકમો જારી કરી શકે છે પોતાના રાજ્યને પૂરતા. તેના અંકુશના હેઠળની અદાલતોના ચુકાદાઓ, વડી અદાલતના અંકુશના હેઠળ એટલે કે જે જિલ્લા અને તાલુકા અદાલત છે તો એના અંકુશ હેઠળની જે અદાલતો છે એના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે. કે તાલુકા અને જિલ્લા અદાલતમાંથી કોઈ વ્યક્તિને ન્યાય પર સંતોષ ન મળ્યો હોય તો એ વડી અદાલતમાં એને અપીલ કરી હોય તો એ અપીલ સાંભળવાનું કામ વડી અદાલત કરે છે. તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે. તાબા હેઠળની રાજ્યની તમામ શું કરે છે? અદાલતો પાસેથી તે રિપોર્ટ મંગાવવાનું કામ કરી શકે છે. એની પાસે એટલી સત્તા છે. અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા તો સુધારો કરી શકે છે. અદાલતો એનું કામ બરોબર ન કરતી હોય તો એમાં કેટલાક નિયમો બનાવી શકે, એમાં સુધારા વધારા કરી શકે છે. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આ પ્રશ્ન લખીશું. તો સૌપ્રથમ ગુજરાત રાજ્યની વડી અદાલત, ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. એ સિવાય અહીં લખવાનું છે કે તે શું કામ કરે છે? તો તે સર્વોચ્ચ અદાલત અને તાબાની અદાલત, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત અને તાબાની અદાલતને જોડતી કડી છે. એ સિવાય વડી અદાલત વિશે આપણે લખવાનું કે તે કાયદાનું અર્થઘટન કરીને, તે વડી અદાલત એટલે કે તે કાયદાનું અર્થઘટન
દરેક રાજ્યમાં એક જ વડી અદાલત આવેલી હોય છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક જ વડી અદાલત આવેલી હોય છે. પરંતુ ભારતના પૂર્વોત્તર રાજ્યો કયા પૂર્વોત્તર રાજ્યોની વાત કરવાની છે અહીં? તો અહીં લખવાનું છે અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. એક વડી અદાલત છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો પંજાબ અને હરિયાણા અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા એક વડી અદાલત આવેલી ખૂબ એકદમ સરળ ટૂંકનો છે, યાદ રહી જાય આપણને. એ સિવાય આપણે ન્યાયાધીશ વિશે લખવાનું. તો વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પણ કેવી રીતે કરે છે? તો અહીં લખવાનું કે તે એટલે કે રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને રાજ્યપાલ સાથે મંત્રણા કરીને નિમણૂક કરે છે. એ સિવાય ન્યાયાધીશ જ્યારે પોતાનો હોદ્દો સંભાળે છે તે પહેલા તે ગુપ્તતાના પ્રતિજ્ઞા અથવા તો શપથ લે છે. પોતાનો હોદ્દો સંભાળ્યા પહેલા તે પ્રતિજ્ઞા લે છે. પ્રતિજ્ઞા લઈ સહી કરી છે. એ સિવાય વડી અદાલતના બધા જ વ્યવહારો કઈ ભાષામાં હોય છે? અંગ્રેજી ભાષામાં. વડી અદાલતના દરેક વ્યવહાર અંગ્રેજી ભાષામાં હોય છે.
હાજર રહેવાની જરૂર હોતી નથી. તેના મૂળ અધિકાર ક્ષેત્રમાં તેના અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્રનો અને વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ પછી અહીંયા આપણે લખવાનું છે કે વડી અદાલતમાં ફરિયાદી કે આરોપીને હાજર રહેવાની જરૂર હોતી નથી. ફક્ત વકીલો દલીલ કરે છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો અહીં લખી શકાય કે ભાઈ વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં તેના અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. અહીં સુધી વિદ્યાર્થી મિત્રો આપણી વડી અદાલતની જે નોંધ છે એ પૂરી થાય છે. એના પછી હવે આપણે લખીશું વડી અદાલતના સત્તા અને કાર્યો. વડી અદાલતની સત્તા અને કાર્યો. તમને અલગથી પણ નાનો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ વડી અદાલતના સત્તા અને કાર્યો જણાવો. તો અહીં તમારે લખવાનું છે કે દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવા સાંભળીને ન્યાય આપે છે. તે રીતે વડી અદાલત દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવા સાંભળી ન્યાય આપે છે. એ સિવાય એનું બીજું કાર્ય શું છે? તો કલમ 26 અનુસાર, ત્યાર પછીનો પોઈન્ટ આ બાજુ લખું છું કે કલમ 26 અનુસાર જે તે રાજ્યના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા કલમ આનું બીજું કાર્ય છે કે કલમ 26 અનુસાર જે તે કલમ 26 અનુસાર રાજ્યના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા નવા આદેશો અને હુકમ બહાર પાડી શકે છે. બહાર પાડવાની સત્તા ધરાવે છે. એ સિવાય આ બે કાર્ય એના મુખ્ય છે, સત્તા પણ કહી શકો. એ સિવાય તે તેના અંકુશ હેઠળની અદાલતો, તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો, અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે. એ સિવાય તાબાની અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે. તાબાની અદાલતો પાસેથી
કે અંકુશ હેઠળની તાબાની અદાલતો અથવા એના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા સુધારી શકે છે. પોતાના અંકુશ હેઠળની અદાલતો માટે નિયમો બનાવી શકે છે અને સુધારો કરી શકે છે. તે સિવાય છેલ્લે લખી શકાય કે વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય. આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવ્યો હશે. આના પછીનો વિડીયો અથવા ભાગ અથવા પાર્ટ આપણે જોઈશું, જેમાં આપણે સર્વોચ્ચ અદાલત વિશે વાત કરીશું. તમે આનો સ્ક્રીનશોટ લઈને તમારી પાકી નોટમાં આ પ્રશ્ન લખી શકો છો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.